ગુડ મોર્નિંગ મિત્રો. આજે ડે 14 વોકિંગ ચેલેન્જનો અમદાવાદ સાઉથ બોપલના સરસ મજાના ઓક્સિજન પાર્કથી આજે વોકિંગ ચેલેન્જ પૂરી કરવાની બહુ મજા આવે છે. આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે આપણા બધા માટે, કેમ કે આજના દિવસે આપણે ફાધર્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ. ટુ બી વેરી ઓનેસ્ટ, હું માનું છું કે આપણે ફાધર્સ ડે, મધર્સ ડે અને ટીચર્સ ડે અને આવા ઘણા સારા દિવસો આપણે રોજ સેલિબ્રેટ કરવા જોઈએ. તમે શું કહો છો? મારા પ્રમાણે જીવનમાં આ બધાનું યોગદાન છે. ફ્રેન્ડશિપ ડે પણ લેટ્સ ટોક અબાઉટ ફાધર્સ ડે એન્ડ યોગા ડે. યોગા ડે તમારામાંથી કેટલા જણા લોકો યોગા પ્રેક્ટિસ કરે છે? પ્લીઝ તમે તમારા કમેન્ટમાં મને ખાસ જણાવજો. એનું એક રીઝન છે, કેમ કે ઘણા બધા લોકોને હજુ પણ ખબર નથી કે યોગા અલગ પ્રકારના છે અને યોગાસનો પ્રેક્ટિસ કરવાથી આપણા શરીરને, આપણા શરીરરૂપી મંદિરને ખરેખર આપણે મંદિર બનાવી શકીએ છીએ. સો પ્લીઝ કમેન્ટ હિયર. આજે ફાધર્સ ડે છે. સો ફાધર્સ ડે આપણે બધા આપણા પિતાને એક જ રીતે જોઈએ છે કે ઘરનો કમાઉ છોકરો જે આપણા બધાની વિશેષ પૂરી કરે છે. આપણી જેટલી પણ અપેક્ષાઓ, ડિમાન્ડ્સ અને કહીએ ને કે જે પણ રીસામણા મણામણા હોય મમ્મી સાથે કે કાકા સાથે, કાકી સાથે, એ બધામાં આપણા પપ્પાનો મોટો રોલ હોય છે. એટલે પપ્પાનું કેરેક્ટર ખૂબ જ અગત્યનું છે, પણ ઘણીવાર એની હાજરી ઘરમાં ઓછી હોવાથી આપણે એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ અને ઘણીવાર આપણી અપેક્ષા મુજબ આપણને કદાચ એમનો કહે કે સપોર્ટ ના મળે તો આપણે એમના માટે ઘણા ઉલટા વિચારો પણ કરતા હોઈએ છીએ અને સમય એવો આવે ત્યારે આપણે એમને શબ્દોથી પણ એમને ઘાવ પહોંચાડીએ છીએ. સો આજે આપણે સંકલ્પ લેવો છે. તમે બધા જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, મારી એક રિક્વેસ્ટ છે કે તમારા ફાધર્સ હોય તમે આજે એમને જપ્પી મારો. એનું એક જ રીઝન છે, દિલથી જપ્પી મારો, જાદુની જપ્પી, જે આપણે મુન્નાભાઈ MBBSમાંથી પ્રેરિત થયા હતા. પણ એ જ પ્રેક્ટિસ આપણે ડેલી કરવાની છે આજથી, કે આપણે આપણા ફાધરને એવરી સિંગલ ડે, મધરને એવરી સિંગલ ડે, આપણા મિત્રને જ્યારે પણ મળીએ તો એક જાદુની જપ્પી આપવી છે. એનાથી કામ આપણું અટકતું નથી. એના સિવાય પણ આપણે આપણા વ્યવહારને એમની સાથે ખૂબ જ સરળ, પ્રેમાળ અને કહીને કે માન આપીને આપણે એવરીડે એમની સાથે વર્તન કરીશું. ટ્રાય કરીશું કે જો આપણે એમને સુખ ના આપી શકીએ તો દુઃખ તો ક્યારે પણ ના આપી શકીએ. અને ના આપવાની રીઝન પણ એ જ છે કે વ્યક્તિ અત્યારે આપણા માટે, આપણા સપનાઓ પૂરા થાય એના માટે દુનિયામાં પોતાની જાતને કહીને કે ઝોંકી દે છે, રાત દિવસ એક કરે છે આપણા સપનાઓને પૂરા કરવા માટે. સો આજે તમે એમને માટે શું કરવાના છો સ્પેશિયલ, અને ના પ્લાન કર્યો હોય તો તમે પ્લીઝ પ્લાન કરજો. એ આપણા જીવનનો એટલો મહત્ત્વનો વ્યક્તિ છે કે એ આપણી પાસેથી ક્યારેય પણ એક્સપેક્ટ નથી કરતો કે આપણને શું જોઈએ છે. માંગ્યા વગર એ આપણને ઘણું બધું આપી દે છે અને પોતાની કહીએ ને કે પોતાની જે ભાવના, પોતાની જે ઈચ્છા કે પોતાના સપનાને એ કહીએ ને કે પાછળ મૂકી દે છે. કોના માટે? ફક્ત ને ફક્ત આપણા માટે, આપણા હિત માટે, આપણા સપનાઓ પૂરા થાય એના માટે. તો આજે તમે પણ એક સંકલ્પ લો કે એમના સપનાઓ પૂરા કરો, એમને પ્રેમ, આદર અને સન્માન આપો અને હંમેશા ખુશ રાખો. અને સાથે
યોગા પ્રેક્ટિસ આખી ફેમિલી સાથે કરો. સો આજનો રવિવાર અને આજના 2 સરસ દિવસ, યોગા ડે અને ફાધર્સ ડે, તમને બધાને એના ખૂબ ખૂબ અભિનંદન. એન્જોય યોર લાઈફ અને જીવનમાં એક દૃઢ સંકલ્પ સાથે રોજ એ સંકલ્પને પૂરો કરવા માટે દોડો, ભાગો, ચાલો અને ઘરમાંથી બહાર નીકળો, આળસ ખંખેરો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. પાછા કાલે મળીએ.